પોરબંદરની વિજય મદ્રેસા અંગ્રેજી માધ્યમની શાળામાં એક સેમિનાર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને કારકિર્દી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદરની વિક્ટોરિયા જ્યુબિલી મદ્રસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલની અંદર ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સનું આયોજન કરવામાં આવેલું. આ કેરિયર ગાઈડન્સમાં શાળાના તજજ્ઞોએ આગળની ઉચ્ચ શિક્ષણ માટેની કારકિર્દીની સમજ આપી હતી. આ સેમિનારમાં અમારી આ વિજય મદ્રસાની શાળામાં અમારી સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલા અને પોરબંદરના મુફ્તી એવા મુફ્તી અશરફ સાહેબે હાજરી આપી હતી. મુફ્તી અશરફ સાહેબે આ સેમિનારમાં વિદ્યાર્થીનીઓને પોતાના અખલાક મુજબ અને આપણી જે જૂની જે સંસ્કૃતિ છે એને અનુરૂપ મા બાપનું નામ રોશન કરી, ગામનું નામ રોશન કરી, દેશનું નામ રોશન કરીને ઉચ્ચ કારકિર્દી મેળવે તેવી સમજ આપી હતી. અને સાથે સાથે એવી જાહેરાત કરી હતી કે હાલમાં જે વિદ્યાર્થિનીઓને 10મા ધોરણમાં છે તેને જો આગળ ઉપર મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવી હોય તો 11મું 12મું સાયન્સથી લઈ અને MBBSની ડિગ્રી સુધી એ દીકરીને દત્તક લઈ અને એના તમામ ખર્ચની વ્યવસ્થા એ કરી આપશે. આવી સરસ મજાની અને વિદ્યાર્થીઓ માટે એક આશીર્વાદરૂપ જાહેરાત મુફ્તી સાહેબ તરફથી થતાં વિદ્યાર્થિનીઓમાં પણ આ તકને ઝડપી લેવા એક ઉત્સાહ છે. અને ધોરણ 10ની પરીક્ષા જે આપી રહી છે આજે વિદ્યાર્થિનીઓ એ લોકો પણ સારા પર્સન્ટેજ મેળવીને પાસ થાય એવી શુભેચ્છાઓ છે. અને મુફ્તી સાહેબની આ જાહેરાતથી મુસ્લિમ સમાજની અંદર દીકરીઓની અંદર પણ ઉચ્ચ કારકિર્દી જે છે એ મેળવવા માટેની ખેવના જે છે એમાં વધારો થશે.